डुमाड़ा जीआईडीसी में આગની ઘટના અને ત્યારબાદ આગ પર હાલ કાબુ મેળવવામાં આવ્યો। આ મોટા સમાચાર સામે આવ્યા છે। પ્લાસ્ટિક બનાવતી અમી ઇન્ડસ્ટ્રીઝના ગોડાઉનમાં આગ લાગી હતી। શોર્ટ સર્કિટના કારણે પ્લાસ્ટિકના દાણામાં આગ ભભૂકી ઉઠી અને ફાયર વિભાગે ગણતરીના જ કલાકોમાં આગ પર કાબુ મેળવ્યો છે। સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી। પ્લાસ્ટિકના દાણાનું ગોડાઉન છે એની અંદર સ્પાર્ક થવાથી આગ લાગેલી હતી। એના હિસાબે ધુમાડા વધારે દેખાતા હતા। 15 થી 20 મિનિટની અંદર અમે આગ કંટ્રોલમાં કરી લીધી છે। કોઈ જાનહાનિ છે નહીં, નુકસાન છે નહીં અને સંપૂર્ણ રીતે આગ બુઝાવેલ છે। એટલે માલિકનું કહેવું એવું છે કે સ્પાર્કથી, ગરમીના હિસાબે સ્પાર્કથી આ આગ લાગે। તો પ્લાસ્ટિકના દાણાની ફેક્ટરીમાં આગ લાગતા જ મોટા પ્રમાણમાં આગ ભભૂકી હતી અને હાલ આગને કાબૂમાં લેવામાં આવી છે। પરંતુ પ્લાસ્ટિકમાં જ્યારે આગ લાગે છે ત્યારે વિકરાળ આગ તેમાં પ્રસરે છે અને હાલ આ જે પ્લાસ્ટિકના દાણાનું ગોડાઉન હતું તેમાં આગ લાગ્યા બાદ મોટા પ્રમાણમાં ફાયર વિભાગની ટીમો પણ સ્થળ પર પહોંચી હતી, પરંતુ સદનસીબે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો આગથી એક તરફ અફરાતફરી છે અને બીજી બાજુ જ્યારે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો ત્યારના દ્રશ્યો છે। દૂરથી પણ ધુમાડાના ગોટે ગોટા જોવા મળતા હતા અને આ ધુમાડાથી જ આપ સમજી શકો છો કે આ આગ હતી તેની કઈ તીવ્રતા હતી। પરંતુ ફાયર વિભાગની ટીમ સમયસર પહોંચી અને હાલ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે અને જોવાનું એ રહેશે કે આગ કયા કારણસર લાગી તે તપાસ બાદ સામે આવશે। પરંતુ પ્રાથમિક અનુમાન છે કે હાલ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ બે દ્રશ્યો, આગ લાગી ત્યારના દ્રશ્યો અને આગ પર કાબૂ મેળવ્યા બાદના દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર